जय माता मित्रों, जय ठाकुर समाज। हूँ छुं कनुजी तखाजी ठाकुर, कड़ी तालुको, गुजरात सत्य ठाकुर सेना कड़ी। आज रोज अमे घणा दिवसथी આપણે એવું જોઈ રહ્યા છીએ કે આપણે આપણા સમાજની અંદર જે અલ્પેશજી સાહેબ છે, જ્યારથી અલ્પેશજી સાહેબ આપણા સમાજની અંદર આપણને આગળ લાવવા માટે, આપણે જાગૃતતા વધારવા માટે આપણે અલ્પેશજી સાહેબે જે તેમની જાગૃતતાના નેજા હેઠળ બેહાડવા માટે આપણે દરેક કાર્ય કર્યું છે। આપણા સમાજને ઓળખતો કર્યો હોય ને તો ભાઈ સિર્ફ અલ્પેશજી ઠાકોર છે, ઓનલી ફોર અલ્પેશ ઠાકોર, બાકી કોઈની તાકાત નથી। આજ અલ્પેશ ઠાકોર જેણે આપણે સમાજને આગળ લાવ્યો છે। એવું નહીં કહેતા કે અલ્પેશ ઠાકોર બધાને આગળ લાવ્યો, એવું આપણે નથી કહેતા, પણ કહેવાનો મતલબ એવું છે કે સમાજમાં જ્યારે અલ્પેશ ઠાકોર જાગ્યો ને ત્યારથી સમાજ જાગ્યો, બાકી અંધારામાં જ હતું। 50 વર્ષ થઈ ગયા ત્યાં સુધી કોઈ ઠાકોર સમાજને ઓળખતું પણ નહોતું। આ ભાઈએ સમાજની ઓગળી જાલી, શિક્ષણ, સંગઠન, શક્તિ સમાજમાં ભય લાવ્યો છે અને ઓળખાણ કરી છે ને તો અલ્પેશ ઠાકોરે જ કરી છે, બીજા કોઈની તાકાત નથી, કશું નથી કર્યું। કેટલાક રાજકીય નેતાઓ આવીને જતા રહ્યા, સમાજના કેટલાક નેતાઓ જતા રહ્યા, ખાલીની ખુરશી માટે ધંધા કર્યા છે, સમાજમાં ખુરશી માટે બધા ભાઈઓ કરે છે, બાકી કશું કર્યું નથી। અને કદાચ કર્યું હોય ને તો ખાલી 100 મહિના જ કર્યું હોય, વધારે નથી કરતા। 100 મહિના માટે જ ખાલી ભય કરીને આવો, પછી ચૂંટણી જીતીને જતો રહે। અને એ જ અલ્પેશ ઠાકોર આજે સિંહ કહેવાય, છત્રી છાતીવાળો કહેવાય। એ જ અલ્પેશ ઠાકોર આજે આપણી સમક્ષ રહેનારો આપણો સિંહ, જે રાજા કહેવાય, એને આખા ભારતમાં, ગુજરાતમાં તો નહીં પણ આખા ભારતમાં એને ઠાકોરને ઓળખતા કર્યા છે। શિક્ષણની અંદર વ્યસન મુક્ત 100% નથી કહેતા, પણ 75% લોકો કેટલાક સુધરી ગયા છે વ્યસનમાં। અને બીજું કે આપણા સમાજની અંદર કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકો શિક્ષણમાં પાછળ અત્યારે હાલ મહેનત કરે છે, લોકો ભણવામાં ઉત્સાહી હોય છતાં પણ આપણી બેદરકારીના લીધે એ વિદ્યાર્થીઓ નથી ભણી શકતા। અને આવા આપણા આ સમાજના આવા સિંહ જે સારું કાર્ય કરે છે તેને આપણે ઠાકોર જ વિરોધ કરો છો? શા માટે વિરોધ કરો છો? આજ સુધી કેટલાક આપણા સમાજના કેટલાક અભણ વ્યક્તિઓ જમીન જાયગા દ્વારા 100 વીઘા, 50 વીઘા, 200 વીઘાવાળા જમીનવાળાઓ, ખેડૂતો બિચારા કેટલાક અભણના કારણે કેટલાકની જમીનો કેટલી ઘસાઈ ગઈ, ત્યાં સુધી કોઈ કશું ના કર્યું। અમે જોઈ રહ્યા છીએ, દરેક રીતે દરેક વસ્તુમાં જોઈ રહ્યા છીએ, આપણે માનીએ છીએ કે આપણે સમાજની અંદર ઘણું બધું આપણે થાય છે, આપણા અંધશ્રદ્ધાઓ પણ રાખીએ છીએ, આપણામાં શિક્ષણ પણ નથી હોતું, આપણા કુંવાડા હોય છે, ગધાડા હોય છીએ। પણ કહેવાનો મતલબ એવું છે, અમે ભણેલા ગણા છીએ પણ ઠોઠ છીએ એવું માની લેવાનું। પણ કહેવાનો મતલબ એવું છે અમારો કે આ ભાઈ જે આવ્યો ને અલ્પેશ ઠાકોર, ત્યાંથી અમને ખબર છે કે અમે આખા ગુજરાતમાં ગમે તો ફરીએ છીએ ને અમારી ઓળખાણ થઈ છે। લાલ ઝંડો, લાલ સિમ્બોલથી અમને કોઈક ઓળખે છે, બાકી કોઈ ઓળખતું નહોતું કદીએ। પહેલાં કંઈ જવું હોય ને તો કોઈ આપણી શેકણી નહોતું લેતું, મતલબ મેઠું નહોતું આવતું આપણે, સમજો ને। એટલે આ ભાઈ હતો ત્યારે આપણે બધાને ઓળખતા થયા છીએ, આપણા સમાજની અંદર જાગૃતતા થઈ છે, થોડું સંગઠન થયું છે, એને શું કા તોડો। અને એક વાત કહેવી છે કે ભૂમાફિયા, જે અલ્પેશ ઠાકોરે ભૂમાફિયાનું ખાલી ઉદાહરણ લીધું, ખાલી ખેડૂતોને ન્યાય આપવા માટે કે જે લોકોની જમીન ઘસાઈ જાય છે, જે ભૂમાફિયાઓ 200 કરોડની જમીન હોય ને 20 લાખમાં દસ્તાવેજો કરીને જે ભૂમાફિયાઓ જમીન ઘસી જાય છે, એટલું ખાલી મુદ્દો મૂક્યો, એમાં તો આપણા ઠાકોર તૂટી પડ્યા। બસ ભાઈ જ નડ। બીજા કેટલાક લોકો સમાજના ઠાકોરોને છેતરી ગયા, કેટલા જમીનો ઘસી ગાડી, કશું રૂપિયો આલ્યો નહીં અને લોકોને ભિખારી કરી નાખ્યા, એ તમને નહીં દેખાતું। અને અલ્પેશ ઠાકોરે ચો કોઈની જમીન ઘસી નાખી છે, કે કોઈની દલાલી કરી છે, કે કોઈની જમીન એમની લઈ લીધી છે? એક વાત, નવગણજી જગાજી ઠાકોર, બરાબર, ઓલ રાઈટ,
નવગણની જગ્યાએ ઠાકોર. તમારી જમીનના દસ્તાવેજો મેં જોયા, એમાં તો કોઈ પટેલનો નોમ છે, અલ્પેશ ઠાકોરનું નોમ ક્યાં છે? એને ચો સમાજના અંધારામાં રાખ્યો છો? રાખ્યો તો હું ફરક પડવાનું હો? આટલા વર્ષોમાં કદી કોઈને અંધારામાં અજવાળામાં નહીં લાયા? સમાજને કોઈ અંધારામાં અજવાળામાં લાવ્યું હો? અને આ તો તે 75% સમાજના અંધારામાંથી અજવાળામાં લાવ્યો હો. ગમે તો જાઓ, ફોન કરો કોઈ બીને, તમારું 2 મિનિટની અંદર તમારું કામ થઈ જશે. કોઈ ઓળખતું નહોતું તમને, કોઈ આ સમાજની અંદર કોઈ તમને કોઈ ઓળખતું નહોતું. કોઈ ગમે તે કચેરીમાં જાઓ, મામલતદાર કચેરીમાં જાઓ, કોઈ પોલીસ સ્ટેશનમાં જાઓ, ગમે તો કોઈ ઓળખતું તમને? ચંપલ કાઢીને ઓફિસમાં જવું પડતું હતું. બહાર ચંપલ કાઢો પછી ઓફિસમાં જાઓ, એવા ધંધા હતા. કાયદાની રીતમાં રહો, સિસ્ટમમાં રહો. ભાઈ જે કામ કરે છે એને કરવા દો. સમાજનો એક ભાઈ આગળ આવે છે એને આવવા દો, અને સમાજને હાથમાં લઈને ચાલે છે એને જીવવા દો. હાથ પકડવાની કોશિશ કરો, પગ ના પકડશો. સમાજનો એક માણસ આટલી બધી જાગૃતતા લાવે છે, શિક્ષણ લાવવા માગે છે, ખુરશી લઈ લીધી, ભાજપમાં જતો રહ્યો. એટલે ભાઈ ભાજપમાં જાયો કે કોંગ્રેસમાં જોયો, ક્યાં મતલબ છે ભાઈ? કોઈનાથી ક્યાં મતલબ છે? ભાજપમાં જાય કે કોંગ્રેસમાં જાય ભાઈ, તો ભાઈ સમાજનું સારું કાર્ય કરવા માટે ગમે તે પક્ષ તો લેવો જ પડે ને આપણે યાર. જે સરકાર ચાલતી હોય એને હાથ પકડવો પડે, કોઈ કોંગ્રેસનો પકડવો પડે, ભાજપનો પકડવો પડે. એમાં ક્યાં નવીની વાત છે ભાઈ? ભાજપનો હાથ પકડવો પડે ભાઈ. રાજકારણમાં જવું પડે એવું ના હોય. સમાજનું કંઈક સારું કામ કરો તો રાજકારણમાં જવું પડે. એકલા થોડું કાંઈ કામ થાય. દેશની અંદર જે સરકાર અત્યારે હોય, આપણે એક ઘર ચલાવવું હોય તો કેટલી તકલીફ પડે છે? ઘણી તકલીફ પડે છે. તો સરકારને આખો દેશ ચલાવવાનો કેટલી તકલીફ પડે? પડે કે ના પડે? તો મિત્રો, આપણા સમાજની અંદર 1.5 કરોડ વસ્તી ધરાવતો આપણો સમાજ, જે એમાં ખાલી 25-30 લાખ લોકો શિક્ષણ ભણેલા ગણેલા છે, બાકી તો બધા ઠોઠ છે ગધાડા જેવા, કઈ ખબર પડતી નહીં. અમે 12 પાસ ગ્રેજ્યુએટ થયેલા છીએ, નોકરી કરી કશું ના વળ્યું, અત્યારે પકોડી વેચીએ છીએ. શું કરીએ? પણ કહેવાનો મતલબ એવું છે કે પાછળની જે પ્રજાને જે શિક્ષણ વધે, થોડું સારું કાર્ય થાય, શિક્ષણ વધે, શિક્ષણનો વ્યાપ વધે, લોકો જાગૃતતા થાય, ભણે ગણે, થોડા આગળ જાય તો કોઈક આગળ ઓળખે. એટલે કે ભાઈ તમારે અંધારું રાખવું છે. કેટલાક ખેડૂતોની જમીનો ઘસાઈ ગઈ, કેટલાક લોકો બરબાદ થઈ ગયા, કેટલાક લોકો દારૂ પીને બરબાદ થઈ ગયા, સાફ થઈ ગયા, જુગાર રમ્યા, પત્તો રમ્યા, દારૂ પીધા, દેશી દારૂ પીધો, બધા સાફ થઈ ગયા, જમીનો દારૂમાં ઘસાઈ જઈ. છતાં ભાઈએ ખાલી થોડોક એક મુદ્દો ઉઠાવ્યો, ભૂ માફિયાઓની જમીનો, ઠાકોરની જમીનો ઘસાઈ જવા માટે ઉઠાવ્યો. એમાં તો તૂટી પડ્યા. બસ વિરોધ કરાય, વિરોધ પર વિરોધ. બીજું કોઈ આવડતું જ નહીં ભાઈ. સમાજનો કોઈ ભાઈ આગળ જાય, સમાજ કોઈક આગળ લાવવા માટે મઠે તો આપણે તો વિરોધ જ કરીએ. હમણાં આપણા સમાજની પત્તર ઠોકાઈ ગઈ છે ભાઈ. એટલે થોડું મગજમાં ભેજો ઉતારો ભાઈ, અને થોડું વિચાર કરો કે સમાજની અંદર કોઈ ભાઈએ અલ્પેશ ઠાકોર કોઈ ખોટું નહીં કર્યું ભાઈ. જે કર્યું એ સારું જ કર્યું છે, અને શાળા માટે જ કર્યું છે, આપણા માટે સારું છે. મારા જોઈ તો કદી 100 રૂપિયા લઈ નહીં ગયું, કે મેં 10 રૂપિયા નાખ્યા નહીં, બરાબર? કે મેં પેટ્રોલે બાર્યું હોય તો કોઈ 50 રૂપિયાનું પેટ્રોલ ભર્યું હોય, મારા તો કોઈ 1000 રૂપિયા લઈ નહીં ગયું. પણ આ તો સમાજને જાગૃત કરવા માટે આપણે ફરીએ તો થોડું જીએ, બરાબર? બાકી કોઈ આપણે અલ્પેશ ઠાકોરે કોઈ 10,000 મને નહીં હાલ દીધા, કે મેં નહીં હાલ દીધા, કે મારા જોડે કોઈ 100 રૂપિયા લઈ નહીં ગયું, કે મને બરબાદ કરો નહીં. તો અમે સમાજ સેવા કરીએ. પણ કહેવાનો મતલબ એ છે કે જે રીતિ રિવાજથી જે ભાઈ આપણે સમાજને જે સારું કાર્ય કરે છે, તમને હું ભગવાનને, ચામુંડા માતાને, તમને દરેકને માતાજીને પગે લાગીને તમને હું મહેરબાની કરીને કહું છું કે કોઈ આપણા સમાજનું જે સારું કાર્ય કરે છે તેને ડિસ્ટર્બ ના કરશો. અરે આ બીજા કેટલાક લોકો સમાજના બહારના, બીજા કેટલાક સમાજના બધા લોકો હોય છે. મુદ્દા મૂકો તમે, કેટલાક આપણા સમાજની, ઠાકોર સમાજની કેટલી જમીનો ઘસાઈ ગઈ, કોઈ કશું તોડી ના લીધું. અને નવગણજી ઠાકોર પેપર મારી લીધું સંદેશ ન્યૂઝમાં, અલ્પેશ ઠાકોરે 37 વીઘા જમીન ઘસી નાખી, એ બૂમ આપ્યા છે. લાવો મુદ્દો તમે આગળ. બૂમ આપ્યો હતો, અમે જો ના પાડીએ. લાવો. અલ્યા જે ભાઈ આપણો સમાજનું છે, આપણો ભાઈ છે, 5 માણસને બેસતા એને કર્યા. ઠાકોર પેલા ભાઈ ભેગા નતા બેસતા. સીતુડું ખેંચે શ્યામ મોમું, કૂતરું ખેંચે ગયો મોમું, આ ધંધા હતા. અત્યારે કોઈ ઓળખતું નહોતું, એ માણસને ઓળખે છે. અત્યારે તમે કોઈ જગ્યાએ જાઓ ને, કોઈ જગ્યાએ જાઓ, ઠાકોર કહો ને કે તો ઠાકોર રેલો આવો, બાકી કોઈને તું ઓળખતું. એટલે મહેરબાની કરો,
જે પણ વિરોધ કરતા હોય મહેરબાની કરી ના કરશો. જે કાર્ય કરતો એને કરવા દો, સમાજના ન્યાય માટે, સમાજના હિત માટે, અને પજે લાગીને કહું છું, બરાબર. અમે તો કોઈ વ્યસન કરતા નહીં, અમે વ્યસની છીએ નહીં. અમે તો ચુસ્ત છીએ અને શરાબી છીએ, કદી કોઈ વ્યસન કર્યું નહીં. અમે ભણેલા ગણેલા છીએ પણ અમે ઠોઠ કહેવાય, બરાબર. આ તો કંટાળે અમારે બોલવું પડે છે, એટલે આ કારણથી અમારા આ બધું પ્રવૃત્તિ કરવી પડે છે, બોલવું પડે છે. અમે ભણેલા ગણેલા છીએ કે અમે ઠોઠ નહીં, પણ કહેવાનો મતલબ એવું છે કે સમાજને કોઈ 5% ફાયદો થાય, સમાજમાં અંદર શિક્ષણ આવે, આવનારી પેઢી બાળકો ભણે, વિદ્યાર્થીઓ ભણે, કોઈક અભણ ખેડૂતો સુધરે. અભણ ખેડૂતો જો તો ખેતી જમીન વેચી ના મળે, જો તો ક્ષેત્રે ના જાય, એના માટે ન્યાય માટે લડે છે. કેટલાક લોકો છેતરી જાય છે, દસ્તાવેજો ખોટા કરી જાય છે, ખોટા વાઉચરમાં પૈસા લખી દારૂ પીવે પણ જમીન ઘસી જાય છે. એના માટે બિચારાઓએ વિરોધ કર્યો તો હોય કે અલ્પેશ ઠાકોર ભૂમાફિયા, ભૂમાફિયા કે પેલે એટલે ભૂમાફિયા તો આપણે કહેવાય કે આપણે ખોટી જમીનો વેચી વાળી લોકો 5 લાખમાં 10 લાખમાં દસ્તાવેજો ખોટા કરી કે લોકોને આલી દીધી પૈસાની લાલચમાં. સુધરો લગાડ, સુધરવાનો મોકો હારો હાલે છે. એટલે જે 5 વીઘા 10 વીઘા વધીને એ નહીં રહે. અમારે જોડે તો કશું નહીં, જમીન નહીં અમારે જોડી. તો અમે તો પહેલાંથી મારા બાપ દાદા ઘડીઓ બધું વેચીને મારેલું છે, બરાબર, સમજો. પણ હમણાં તાલે પસ્તાવો થાય છે, બરાબર. જે છે સાચવી રાખો, બરાબર. તો મારે અમે જેમ પકોડી વેચીએ ત્યારે પકોડી ના વેચવી પડે. એટલે લગીર સિસ્ટમમાં રહો તો સારું. એનું એક કારણ છે કે સિસ્ટમમાં રહેવાથી એટલો ફાયદો થાય છે કે આવનારી પાછળની પેઢી થોડી સુધરે, થોડી મહેનત કરે, મજદૂરી કરે, અને જમીન હોય તો થોડી હાચવી રાખે. વીઘો હોય તો વીઘામાં 50 મણ 100 મણ અનાજ પાકે તો અચોરે. બાકી તો બજારમાં છો ને કોઈ તમને ગણશે નહીં. આ ભાઈના લીધે આખા ઓલ ગુજરાતની અંદર, આખા ભારતની અંદર ઓળખતું થયું હોય ને તો અલ્પેશ ઠાકોરના કારણે. બાકી આ સુધી કોઈ નેતા, કોઈ આપણા ઠાકોર સમાજનો કોઈ નેતા કે કોઈ બી ઠાકોર સમાજનો કોઈ આગેવાન કે કોઈ આવ્યું નહીં કે સમાજને આગળ લાવ્યું હોય અને કોઈને ખાટલે બેહાડ્યા હોય અને કોઈની એકતા કરી હોય, કોઈ ભાઈઓ ભેગા બેહાડ્યા હોય અને એ આવ્યો હોય ને તો હા થાય. બાકી કોઈને તાકાત નહીં કે આપણા સમાજની એકતા થાય. એ સમાજના ભાઈએ દરેકના ખાટલામાં બેહતા કર્યા છે, ભાઈઓ ભેગા કર્યા છે. સમજી લો, એ શીશ, એનો કોઈ વિરોધ ના કરશો. મહેરબાની કરો, પગ ના પકડશો, હાથ પકડવાની કોશિશ કરો. તમારામાં તાકાત હોય તો હાથ પકડો, હાથ પકડીને અભિમાન કરો કે મારો ભાઈ આગળ જાય, શિક્ષણમાં આગળ જાય. શિક્ષણનું અભિમાન કરો, પૈસાનું અભિમાન કરો કે હું ભણી ગણીને મારા છોકરાને ફોરેન મોકલીશ, મારો છોકરો શિક્ષણમાં ગ્રેજ્યુએટ બનશે અને મોટો પ્રોફેસર બનશે. એવા ધંધા કરો, એવું ભણાવો, એવું કરો, એવું અભિમાન કરો. પગ ખેંચવાનું બંધ કરો. સમાજના છોકરાઓને આગળ લાવવાની કોશિશ કરો. સમાજનો કોઈ તમારા કુટુંબમાં હોય કે પરિવારમાં હોય કે તમારો પોતાનો હોય એને ભણાવો, ગણાવો અને ભણી ગણીને ગ્રેજ્યુએટ થાય એનું અભિમાન કરો કે મારા છોકરાને હું ફોરેન મોકલીશ. એવું અભિમાન કરો. એટલે તમે કૂવામાં ડેટકું ખાલી એક પડી રહ્યું હોય ને, ડેટકું એ ખાલી કૂવો જ દેખાય. બહાર નીકળીને જો તને ખબર પડે કે દુનિયા શું છે. દુનિયા કૂવાની અંદર ડેટકું ખાલી બોલતું હોય ને એટલે દેખાય કે હું રાજા છું, પણ તું રાજા નહીં. ખાલી કૂવામાં અંદર તું ખાલી બંધેલું તું રાજા છી. તું બહાર આવીને દુનિયા દેખ, દુનિયા શું છે. એટલે મારા દરેક સમાજના, દરેક ઠાકોર સમાજના મિત્રોને મારે કહેવું છે, મારા ભાઈઓ, મારા મોટા વડીલો, મારી બહેનો, દરેકને હું નમ્ર અપીલ કરું છું. અંધશ્રદ્ધાઓ જે તે ખોટું ચલાવી રહ્યા છે, લોકો પગ પકડી રહ્યા છે, ખોટા વિરોધ કરી રહ્યા છે. કોઈ નાના મોટા કલાકારો હોય એનો પણ વિરોધ કરી રહ્યા છે. કોઈ સમાજનો અંદર કોઈ વેપારી હોય તો એનો વિરોધ કરી રહ્યા છે. ભાઈ આ બધું આપણા સમાજની અંદર જ યાર પગ ખેંચવાનું. લગીર તો વિચાર કરો. સમાજની અંદર કોઈ છોકરો વેપારી હોય કે કોઈ કલાકાર હોય કે કોઈ મોટો બિઝનેસમેન તો નહીં જ આપણે મોનીએ, પણ ચોય બિઝનેસમેન હોય, કારણ કે પગ પકડવાનું બંધ કરતા જ નહીં. તો પછી બિઝનેસમેન ચોય હોય, નાનો મોટો વેપારી હોય. બિઝનેસમેન તો તમે થવા દેતા નહીં. કોઈ વિરોધ કરો, પગ ઝાલ કરો, પછી ચોય બિઝનેસમેન વિચારો થાય. એટલે હું નમ્ર વિનંતી કરું છું કે અમે સમાજ સેવા, અમે સમાજ માટે ગઈ જઈએ છીએ. અમે સમાજ માટે ઘણા બધા પૈસા અમે વાપરી નાખે એવું નહીં કે અમે થોડું એવું કર્યું છે, સમાજ માટે કર્યું છે. અમારે કેટલાક પૈસા વપરી જાય એવું નહીં. અમારે પેટ્રોલ બીજા બધા ખર્ચા થયા છે. પણ કહેવાનો મતલબ એવું કે સમાજની અંદર કોઈ જાગૃતતા આવે તો અમે થોડું ગાળો વેઠીએ છીએ, કરીએ. આપણો ભાઈ છે, સમાજ માટે આપણે લડીએ છીએ, તો લડવા દો ને. શું કા વિરોધ કરો છો? વિરોધ કરવાથી કશું હાથમાં આવવાનું નહીં. જે સિસ્ટમ ચાલવાની જ છે. એટલે બીજા લોકો કેટલું કરી જાય, સમાજનું કેટલું બરબાદ કરી, એનો વિરોધ કેમ નહીં કરતા? એ તમે બકરી બની બેસી જાઓ, બરાબર. એટલે મહેરબાની કરીને કોઈ વિરોધ કરશો નહીં.
અને સમાજનો ભાઈ અલ્પેશ ઠાકોર છે તેને સારું કામ કરવા દો, સમાજની એકતા વધારવા દો. સમાજ આગળ જશે તો આપણો પરિવાર આગળ જશે, આપણો પરિવાર આગળ જશે તો સમાજ આગળ જશે. આપણા છોકરાઓ શિક્ષણ બનશે, ભણવાનું વધશે તો છોકરો આગળ જઈને કંઈક સારું કાર્ય કરશે. અને આપણા સમાજની અંદર અભણ લોકો બધા જે હતા ને પાછળના, એ બધા આગળના હતા, એ બધા જતા રહ્યા. આમાં પાછળનું જે આવે એ શિક્ષણ રીતે થોડા આગળ જશે. અને થોડીક મહેનત કરો અને આવા વિરોધ કરવાનું બંધ કરો અને સમાજના ભાઈને ટેકો કરો. પૈસા નહીં લેવા, અમે પૈસા અમારા જોઈ નહીં માગતો. અમે એક વટના 100 રૂપિયા બગાડીને જ જઈએ. અમે નહીં કહેતા કે અમારા 100 રૂપિયા જ્યાં 50 રૂપિયા જ્યાં, અમે એના જોઈ પૈસા નહીં માગે, અમે અમારા જોઈને પૈસા નહીં માગ્યા. પણ આપણો ભાઈ છે, આપણા સમાજ માટે લડે છે, એનો વિરોધ ના કરશો. મહેરબાની કરીને તમને પજે લાગુ, આમાં ખોટું મગજ ખરાબ કરશો નહીં કોઈનું એ, અને ભાઈને લડવા દો. સમાજના હિત માટે, સમાજની સારી પ્રવૃત્તિઓ માટે, શિક્ષણ માટે, સંગઠન માટે, વ્યસન મુક્ત માટે, રોજગારી માટે, યુવાનોને રોજગારી માટે, દરેક ઠાકોર સમાજના છોકરાઓને આગળ લઈ જવા માટે, મહિલાઓને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટે, શિક્ષણ વધારવા માટે, ધંધાઓ રોજગાર માટે, નોકરીઓ ધંધા કરવા માટે, આ માટે બચારો પ્રવૃત્તિ કરે છે. દરેક આપણા ઠાકોર સમાજના દરેક યુવાનોને ન્યાય મળે એના માટે સારું કાર્ય કરે છે. અને થોડા પ્રોફેશનલ બનાવે છે તો આ ભાઈ બનાવે છે. બીજા કોઈ અત્યાર સુધી કોઈ આવ્યું નહીં, ખાલી વોટ લેવા જ આવ્યા છે બધા આપણા સમાજના ઠાકોરો. અત્યારે આપણા સમાજના ઠાકોર ભાઈઓ કેટલાક આવી ગયા, પણ કોઈ સમાજના ઠાકોર ભાઈએ કોઈ આપણા સમાજની કોઈ શાળા નહીં બનાવી, કોઈ વાડી નહીં બનાવી, કોઈ ચોય બેહવાની અડધા વીઘાની જગ્યાએ આપણા સમાજના નહીં રાખી, પોતાનું જ કર્યું છે. લ્યા આપણા સમાજના કેટલાક નેતાઓ આવી ગયા, પોતાનું જ કર્યું છે, કશું કર્યું નહીં. પણ આ ભાઈ થોડુંક કરે છે, કરવા દો. અને આવનારી પેઢીમાં બિચારો પોતાનું નહીં કરી નાખે, પણ થોડુંક તો કરશે. અને પોતાનું કરશે તો આપણો ભાઈ જ છે ને યાર, જો બધું કરી નાખવાનું કોઈનું એ. એટલે મહેરબાની કરીને વિરોધ ના કરશો. જય માતાજી, જય ઠાકોર સેના, જય ચામુંડબા.